નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ CN સિનેમાની અંદર. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું લાલાના ફાઇનલ 41મા દિવસના કલેક્શનની અને આજના એટલે કે 42મા દિવસ અને ગુરુવારના દિવસે એટલે કે આજે. હવે પહેલાં વાત કરી લઈએ ગઈકાલની. ગઈકાલે હતો બુધવાર અને 41મો દિવસ અને છઠ્ઠું આ વીક ચાલે છે મૂવીનું. અને છઠ્ઠા વીકની અંદર 2.65 કરોડની આપણું પ્રેડિક્શન હતું ને 2.75 કરોડનું, પણ રાત્રિના જે શોમાં થોડું ઓછું જે આવે ને ઓક્યુપન્સી ઓછી હતી એટલે 2.65 કરોડ સુધી આપણું પરફેક્ટ આવ્યું છે. એટલે 2.65 કરોડની કમાણી કરી છે લાલાએ એના 41મા દિવસે. હવે આજે થયો 42મો દિવસ એટલે કે ગુરુવાર. આ છઠ્ઠું અઠવાડિયું છે. આવી કોઈ પણ મૂવી નહીં હોય લાલા સિવાયની, બોલિવૂડમાં નથી, ટોલિવૂડમાં નથી અને ગુજરાતીમાં નથી, કે જેણે એના 42મા દિવસે એટલે કે આજે 41મો દિવસ ગણો, 42મો દિવસ ગણો કે 40મો દિવસ હોય, પણ 42મા દિવસે પણ લાલો આજે 2.30થી 2.50 કરોડ સુધી આરામથી પહોંચી જશે. એનું કલેક્શન 2.30થી 2.50 કરોડ સુધી આરામથી પહોંચશે, જે આજ સુધી કોઈ મૂવી નહીં કર્યું એ આપણો લાલો કરી રહ્યો છે. કૃષ્ણ ભગવાન ખુદ એને ચલાવી રહ્યા છે. ગમે તે હોય, મૂવી એટલી બધી સારી છે, એટલું જ્ઞાન આપે છે અને કહેવાય ને લોકો ગુજરાતમાં એક ઉત્સાહ આવી ગયો છે આખો ભગવાનને જોવાનો, ભગવાનને જાણવાનો, અને લોકો થિયેટરની અંદર લાલાને મળવા જાય છે. બાકી અશક્ય વસ્તુ છે. લાલાને ખરેખર કૃષ્ણ ભગવાન ચલાવી રહે છે, ગુજરાતની આ જનતા ચલાવી રહી છે. અને ખરેખર લાલા માટે શું કહેવું, એક અદ્ભુત આમ જે થઈ રહ્યું છે ને એક અદ્ભુત છે ફિલ્મ ઇતિહાસની અંદર જે અત્યારે લાલો કરી રહ્યો છે. રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. અહીંયા ખાલી ગુજરાતમાં નહીં, દરેક જગ્યાએ જુઓ તમે, ઇન્ટરનેશનલ લેવલ પર કે યુકેની અંદર, આયર્લેન્ડની અંદર પણ લાલાએ ખરેખર 1 કરોડનું કલેક્શન ખાલી 3 દિવસમાં કરી લીધું. 3 દિવસમાં 1 કરોડનું. કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા એના ફિગર હજુ આવ્યા નથી. એના ફાઇનલ રિપોર્ટ આવશે, એના આપણે શેર કરીશું. બાકી તમે જુઓ 3 દિવસની અંદર આ ગુજરાતના જે પબ્લિક છે અહીંયાથી આ માઉથ પબ્લિસિટી થઈ ઇન્ટરનેશનલ લેવલ ઉપર. ઇન્ટરનેશનલ લાલો પહેલેથી વૈશ્વિક છે કૃષ્ણ ભગવાન તો. અને એમનું જે શું કહેવાય કે ઓરા ભગવાન, અને એટલા લોકો એમને ચાહી રહ્યા છે ને અત્યારે કે એમને જોવા માટે ફોરેનની અંદર પણ આપણા ગુજરાતીઓ જઈ રહ્યા છે. આ મૂવી ખરેખર ડબ ભાષાઓમાં નથી આવી, હિન્દીમાં નથી આવી કે બીજી કોઈ ભાષામાં નથી આવી, નહીંતર ખરેખર લાલો શું કરે જ ને આમ કલ્પના બી ના કરી શકાય. ચલો આપણે આજે લાલાના કલેક્શન વિશે. અત્યાર સુધીમાં લાલાએ છે ને એના 42મા દિવસે 1 કરોડનું કલેક્શન કરી લીધું છે 7 વાગ્યા સુધીની અંદર. 7 વાગ્યામાં 1 કરોડ આવી ગયા છે. હવે નાઇટના જે ઓક્યુપન્સી છે એના ઉપર ઓવરઓલ છે બધું કલેક્શન 2.30થી 2.50 કરોડ સુધી 100% પહોંચી જશે. હવે જો લાલાને મળેલા શોની અંદર કોઈ વધારો ઘટાડો નથી, એવરેજ શો જે ચાલે છે ને એ પ્રમાણે ચાલી રહ્યા છે. અને જો ગઈકાલ કરતાં કમ્પેર કરીએ તો લાલાના શો વધી રહ્યા છે, ઘટતા નથી. અમદાવાદની અંદર અત્યારે લાલાના શો છે 639 શો છે લાલા પાસે. એમાં બપોરની ઓક્યુપન્સી 26% હતી. મુંબઈની અંદર 229 શો, એમાં 9%. સુરતની અંદર 365 શો, એમાં 13%. આણંદની અંદર 83 શો, એમાં 11%. ભાવનગરમાં 45 શો, એમાં 35%. ગાંધીનગરમાં 86 શો, એમાં 27%. વડોદરાની અંદર 215 શો, એમાં 17%. આમ કહેવાય ને સાંજની ઓક્યુપન્સી છે ને વધશે, પછી રાતની એનાથી વધશે. હવે આ ગઈકાલે 41મો દિવસ હતો, સારી એવી કમાણી, આજે પણ એવું. એટલે લાલો છે ને એકદમ હવે 100 કરોડની રેસમાં છે ને 100% જતો રહેશે. કારણ કે 73 કરોડ તો વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન થઈ જ ગયું છે. આજે બીજા 3 કરોડ થઈ જશે ગ્રોસ સાથે, એટલે 76. આ રવિવાર આવશે એટલે લાલો તોફાની બેટિંગ કરવાનો છે શનિ રવિમાં તો. અને પાછું જે સોમવાર આવશે ને એ સોમવારે કંઈ લાલો મૂવી ખતમ નહીં થઈ જવાની ગુજરાતમાંથી. લાલો ઓર ચાલવાનો છે. કારણ કે લાલો એક ઉત્સાહ છે ગુજરાતનો, લાલો એક પ્રેમ છે, લાલો જ્ઞાન આપે છે, ઉપદેશ આપે છે. તમે લોકોએ લાલો મૂવી જોઈ? ના જોઈએ તો પોતાની ફેમિલી સાથે જાઓ, આજુબાજુ મિત્ર સર્કલમાં કહો, અને જેણે ના જોયું હોય એને ખાસ કહો ભાઈ જોવા જેવી મૂવી છે. જે લોકો આમ થિયેટરની અંદર આજ સુધી ગયા નહીં હોય ને, પણ કૃષ્ણ ભગવાનનું નામ આવશે ને એ 100% જશે. કારણ કે દ્વારકાધીશ છે ભાઈ, બોલાવે ને એટલે બધાએ જવું પડે. તો બસ
ભગવાનને મારી પ્રાર્થના છે કે ભાઈ જય દ્વારકાધીશ તમારું બધાનું હંમેશા ખુશ રાખે, તમને જે માગો એ બધું તમારી કામના પણ પૂર્ણ કરે. અને આવા જ તમારે કલેક્શન અને રિવ્યૂ જાણવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે જો થિયેટરમાં ગયા હોય અને જે અનુભવ થયો હોય, પબ્લિક કેવી હતી, ભીડ કેવી હતી, કઈ બાબતોમાં એ પબ્લિક ખુશ થતી હતી, કયા સીન ઉપર, તે બધી થોડી કોમેન્ટમાં જાણકારી આપો. થેન્ક યુ વેરી